તો આજે આપણે બનાવીશું કેરીની એકદમ યુનિક અને ઇન્સ્ટન્ટ ચટણી. તો આવી ચટણી તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય. રાઈસ કે પછી રોટલીની સાથે ખાવાની મજા પડી જાય, શાકની કે પછી દાળની પણ જરૂરત ના પડે એવી આપણે આજે કેરીની ચટણી બનાવીશું. તો એના માટે અહીંયા પર તોતાપુરી જે કેરી આવે છે તેની અડધી સ્લાઇસ મેં લીધી છે, તેના 2 ટુકડા કરી તેલની અંદર નોનસ્ટિક પેનમાં કેરીની સાથે ટમેટાના ટુકડા કરીને આપણે થોડીક દેર આને ચડવા દઈશું. હવે અહીંયા પર થોડીક વાર આને ઢાંકી અને પકાવીશું. તો આ ચટણી ખાવામાં એકદમ ટેંગી અને ચટાકેદાર હોય છે. જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. અહીંયા પર મને ટમેટાની ક્વોન્ટિટી થોડી ઓછી લાગી એટલે મેં 2 ટમેટા ફરીથી એડ કરી દીધા છે. હવે જે લસણ છે તેને કૂક થતાં ઓછો સમય લાગે છે એટલે બને ત્યાં સુધી એને છેલ્લે જ એડ કરવા. આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક કરીશું અને વચ્ચે વચ્ચે ચેક કરી લઈએ કે આપણા જે ટમેટા અને કેરી છે તેની બીજી બાજુ તે બળી નથી ગયા ને. તો થોડી વારે ચેક કરતું રહેવાનું અને ફરીવાર આપણે આને ઢાંકી અને કૂક થવા દઈશું. તો અત્યારે કેરીની સિઝન છે અને વધારે રસોઈ કરવાની ઈચ્છા નથી થતી. જે રેગ્યુલર શાક રોટલી દાળ ભાત ખાઈને કંટાળો આવે છે તો આ રીતની ચટણી બનાવી શકાય છે. ફટાફટથી રાઈસ બનેલા હોય તો આ ચટણી બનાવી અને ટ્રાય કરી શકાય. ખૂબ જ સરસ એવી લાગે છે. તો બંને બાજુ મેં 5-5 મિનિટ સુધી શેકવા દીધું છે, જેનાથી એકદમ સ્મોકી અને સરસ એવો ફ્લેવર આપણા ટમેટા અને કેરીની અંદર આવી જાય. હવે ફોકની મદદથી આ રીતે હળવા હાથે તેની આપણે જે ટમેટા છે તેની છાલ ઉતારી લઈશું અને જે કેરી છે એને આ રીતે સ્મેશ કરીશું એટલે તેની છાલનો ભાગ નીકળી જશે અને જે તેનો પલ્પ છે એને આપણે એકદમ સારી રીતે અહીંયા પર મસળી અને મિક્સ કરી દઈશું બધું. હવે અહીંયા પર આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી, તો ડુંગળીનો જે વચ્ચેનો ભાગ છે જાડો તેને આપણે કાઢી લેવાનો છે અને ડુંગળીને આપણે મીડિયમ એવા ટુકડા કરી લઈશું. જો તમારે ડુંગળી ના નાખવી હોય તો સ્કીપ કરી શકાય છે, પરંતુ ડુંગળીથી ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. કુકિંગ ટાઈમે આપણે ડુંગળીનો ઉપયોગ નથી કરેલો કારણ કે આપણે ડુંગળીનો કુકિંગનો ફ્લેવર જ્યારે ડુંગળી કૂક થઈ જાય છે ત્યારે તે થોડી એવી મીઠી પડી જાય છે. તો આપણે મીઠાશ એવોઇડ કરવાની છે એટલે કાચી ડુંગળી લીધી છે, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તેને મિક્સી જારમાં એડ કરી દઈએ. તેની સાથે જે અગાઉ ડુંગળી કાપીને રાખી છે તે ડુંગળી પણ એડ કરી દેવાની છે. સાથે અહીંયા પર લીલા ધાણા, તો ઘરમાં ફુદીનો હોય તો જરૂરથી એડ કરજો. મારી પાસે અત્યારે અવેલેબલ નહોતો એટલે મેં એડ નથી કર્યો. ફુદીનાથી એકદમ સરસ ટેંગી અને રિફ્રેશિંગ ટેસ્ટ આવશે. તો અહીંયા પર મેં લીલા ધાણા અને ડુંગળી એડ કરી છે. હવે મિક્સી જારમાં આપણે આને પીસી લેવાનું છે. તો એકદમ આસાનીથી અને ફટાફટ રેસીપી બની અને રેડી થઈ જશે. તો ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો અહીંયા પર તમે જુઓ તો મિક્સી જારમાં ફક્ત મિનિટોમાં જ આરામથી સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. આ સ્ટેજ ઉપર તમારે જો આને ફરીવાર કૂક ના કરવી હોય તો ડાયરેક્ટ બધા મસાલા આની અંદર એડ કરી અને ત્યારબાદ મિક્સી જારને ચાલુ કરવાની. પરંતુ આપણે ફરીવાર જે પેનમાં બધું શેક્યું હતું તે જ પેનની અંદર આપણે આ ચટણી ફરીથી એડ કરીશું અને પાણી એડજસ્ટ કરીશું. તો તમારે જેટલી કન્સિસ્ટન્સી જોતી હોય, આનું તમારે રસમ બનાવવો હોય તો વધારે પાણી એડ કરી દેવાનું. તેની સાથે થોડી આંબલીની ચટણી એડ કરી દેવાની તો સરસ ટેંગી એવો રસમ બનીને રેડી થશે. પરંતુ આજે આપણે ચટણીના ફોર્મમાં જ બનાવીએ છીએ એટલે એ પ્રમાણે થિકનેસ રાખીશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવી યુનિક અને ડિફરન્ટ રેસિપીઝ જોવા માટે. હવે આપણે આની અંદર વધારે પડતા મસાલા નથી કરવાના. ઘરના બેઝિક મસાલા જ આપણે ફક્ત તેને મિક્સ જ કરવાના છે, કૂક કરવાના નથી. તો અહીંયા પર થોડો એવો ગરમ મસાલો, તેની સાથે થોડું એવું ધાણા જીરું પાવડર, કલર અને ટેંગીનેસ માટે થોડું એવું કાશ્મીરી લાલ મરચું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જેટલી ખાંડ એડ કરવાની છે અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. આપણે આને કૂક વધારે નથી કરવાનું. ડુંગળી આપણી કૂક નથી થવા દેવાની. રો જે ફ્લેવર આવે છે, કાચો ફ્લેવર, એ જ ખૂબ જ સરસ આવે છે. તો બસ માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતી કેરીની આવી યુનિક ચટણી પહેલાં તમે ક્યારેય ટ્રાય કરી છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.